તાપી જિલ્લા વાલોડ તાલુકાના દાદરિયા ગામના પટેલ ફળિયામાં ઉમેશભાઈ જીણાભાઈ ગામિતના ઘર નજીક આવેલા ખુલ્લા કુવામાં એક વન્ય પ્રાણી દીપડી કુવાના અંદર દેખાતા ગામના લોકો ખૂબ સંખ્યામાં ભેગા થયા. તાપી જિલ્લા વાલોડ તાલુકાના દાદરિયા ગામના પટેલ ફળિયામાં ઉમેશભાઈ જીણાભાઈ ગામિતના ઘર નજીક આવેલા ખુલ્લા કુવામાં એક વન્ય પ્રાણી દીપડી કુવાના અંદર દેખાતા ગામના લોકો ખૂબ સંખ્યામાં ભેગા થયા અને તરત જ સવારે RCSSજી અયાજ મુલતાનીને જાણ કરવામાં આવી અને સવારે 9:30 કલાકે RCSSજી મેમ્બર જગ્યા પર પહોંચી અને તરત જ આ વિશે તાત્કાલિક વાલોડ વન વિભાગને જાણ કરવામાં આવી. વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપ ચૌધરી, જનીમ ચૌધરી અને યોગેશ પવાર તથા RCSSજી મેમ્બર ઇમરાન વેદ અને ક્રિસ્નલ ગામિત નિલેશ હળપતિ એક સાથે મળી 5 વર્ષની દીપડી સહી સલામત રીતે કુવામાંથી બહાર કાઢવા પાંજરું મંગાવી અને કુવામાં પાંજરું ઉતારી સહી સલામત રીતે પાંજરામાં દીપડી પૂરવામાં આવી અને દીપડી કુવામાંથી બહાર કાઢવામાં આવી અને વાલોડ પશુ દવાખાનામાં ચેકઅપ કરી વાલોડ નર્સરી પર પાંજરે પુરાઈ દીપડી મૂકવામાં આવી અને દૂર ઘાટ જંગલમાં દીપડીને છોડવામાં આવશે.